મિત્રો આવા મધ્યકવાળા પ્રશ્નો ઘણી બધી પરીક્ષામાં પૂછાતા હોય છે। શું કહે છે તમને કે 11 પ્રાપ્તાંકોનો મધ્યક આપવામાં આવેલો છે 13, એટલે 11 પ્રાપ્તાંકોનો મધ્યક 13, મધ્યક એટલે સરેરાશ મિત્રો। તો આના પરથી કુલ મળી શકે તો કે મળે, આ બેનો ગુણાકાર કરવાથી। તો હવે આપણે પહેલા કુલ મેળવી લઈએ। કુલ કેટલા થઈ જશે તમારી પાસે તો કે કુલ બરાબર 11 ગુણ્યા 13 કરવામાં આવે એટલે કુલ થશે તો કે 13 × 10 = 130 અને બીજા 13 એટલે 143 થશે। ગુણાકાર ઝડપથી આવડવો જોઈએ। પછી કહે છે તે પૈકી એક પ્રાપ્તાંક 15 છે ને એ કાઢી નાખવામાં આવે તો બાકીના પ્રાપ્તાંકોનો મધ્યક એટલે સરેરાશ કેટલી થાય છે। હવે એક આમાંથી 15 છે એ બાદ કરી દેવામાં આવે। જો 15 આમાંથી બાદ કરી દેવામાં આવે એટલે એનો અર્થ એવો કુલ કેટલા હતા તો કે કુલ પ્રાપ્તાંકો આપણી પાસે હતા 11, હવે કેટલા થઈ જશે 10 થઈ જશે। અને અહીંયા હવે આપણી પાસે તફાવત બાદ કરતા રહેશે કેટલા તો 143 માંથી 15 બાદ કરવામાં આવે તો આપણા માટે 128 વધશે। કેટલા વધશે 128। આ કેટલા પ્રાપ્તાંકો માટે થશે 10 પ્રાપ્તાંકો માટે થશે। તો હવે એનો સરેરાશ કયો મધ્યક કયો બધું એક જ થશે। આની સરેરાશ લેવી હોય તો ભાગ્યા 10 કરવામાં આવે એટલે શું થઈ જશે 12.8, 12.8 થઈ જશે। એટલે ઓપ્શન કયો થઈ જશે મિત્રો આપણો સી જવાબ આવશે। આવા જ પ્રશ્નો શોર્ટ ટ્રિક્સથી ગણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ